શાસ્ત્રો એમ કહે છે કે ભગવાનથી પણ મોટું ભગવાનનું નામ છે. ભગવાનનું નામ અંકિત થવાથી જો પથ્થર જેવા પથ્થર તરી જતા હોય, બાકી પથ્થર તરે નહીં, પથ્થર ડૂબી જાય. પણ રામનું નામ લખાઈ ગયું હોય અને જો એ પથ્થર તરી જાય તો મારા ને તમારા હૃદયની અંદર ભગવાનનું નામ અંકિત થઈ જાય ને આપણે આ ભવસાગરને પાર કરી જઈએ, એમાં કઈ મોટી નથી. પણ મૂળ વાત એ કે આપણા હૃદયની અંદર પરમાત્માનું નામ અંકિત થવું જોઈએ. એ ક્યારે થાય? જ્યારે ભગવાનની કૃપા થાય. અતિ હરી કૃપા જેહી પર હોય, પાવ ધરે માર્ગ સો સોય. સામાન્ય કૃપાથી કામ નહીં ચાલે, જેની ઉપર ભગવાનની અતિશય કૃપા હશે. આજે આપણે બધા જે આ મંડપની અંદર બેસી અને કથા શ્રવણ કરી રહ્યા છીએ, જે કાંઈ પણ આપણને અહીંયાથી પ્રસાદીની પ્રાપ્તિ થઈ, ભજનની પ્રાપ્તિ થઈ, સત્સંગની પ્રાપ્તિ થઈ, મારા અનુભવના આધારે કહું તો માત્ર ને માત્ર ભગવાનની કૃપા જ આપણને અહીંયા સુધી લઈ આવી છે. અને એવો જ એક અવસર અહીંયા જ આઠમના દિવસે એટલે કે 16 તારીખે નવચંડી યજ્ઞ થવા માટે જઈ રહ્યો છે. અહીંયા પંચલાઈ દ્વારા, સાંઈધામ દ્વારા યજ્ઞનું દિવ્ય અને ભવ્ય આયોજન થયું છે. ત્યારે હું તમને એ નવચંડી યજ્ઞનું થોડુંક મહત્વ સમજાવી દઉં. આપણા શાસ્ત્રની અંદર નવચંડી યજ્ઞનું ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે. યજ્ઞાત ભવતી પર્જન્ય, પર્જન્યાત અન્ન સંભવમ, અન્નાત ભવતી ભૂતાની. શાસ્ત્રની અંદર બે વસ્તુ ખાસ બતાવવામાં આવી છે. એક તો અગ્નિમાં હોમેલું અને બ્રાહ્મણને અર્પણ કરેલું એ સીધું પરમાત્માને પ્રાપ્ત થાય છે. એટલા માટે આપણે કોઈ પણ ક્રિયાકાંડ કરીએ, પૂજા વિધિ કરીએ, પછી મહારાજને આપણે સીધું આપીએ. શું આપીએ? પેલું દાળ ચોખા ને બધું સીધું આપીએ ને, એનું નામ જ સીધું, કે સીધું ભગવાન પાસે, આડું અવડું ક્યાંય જાય જ નહીં. બરાબર. એટલે અગ્નિ જે છે, યજ્ઞ છે, યજ્ઞ સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ છે. અને આદિ અનાદિ કાળથી આપણા દેશની સંસ્કૃતિની અંદર યજ્ઞનું ખૂબ જ મહત્વ છે. અને એમાં પણ નવચંડી યજ્ઞ, 700 શ્લોકનો ચંડીપાઠ, એમાં 13 અધ્યાય, અને એમાં એક એક જે દુષ્ટ રાક્ષસોનો માતાજીએ સંહાર કર્યો છે એના અનેક ચરિત્ર એ નવચંડી યજ્ઞની અંદર બોલવામાં આવે છે. કદાચ આપણે યજ્ઞની અંદર ભાગ લઈએ તો બહુ સારું, સારામાં સારું, એનાથી સારું બીજું કોઈ હોય જ ન શકે. પણ કદાચ આપણાથી ભાગ ન લેવાય કે યજ્ઞની અંદર બેસવાનો, પણ જો આપણે આવી અને નવચંડી યજ્ઞનું દર્શન પણ કરીએ તો પણ આપણો બેડો પાર થઈ જાય. કારણ કે ચંડીપાઠની અંદર માર્કંડેય ઋષિ એમ લખ્યું છે કે શ્રુતમ હરતિ પાપાની. સાંભળવાથી પણ માણસના મોટા મોટા પાપો એ નષ્ટ થઈ જાય છે. શ્રુતમ હરતિ પાપાની. કદાચ આપણે બોલી ન શકીએ, હવન ન કરી શકીએ, પણ જો આપણે સાંભળીએ તો પણ આપણા જીવનની અંદર મોટો બદલાવ આવી શકે છે. એમ આવી આ કથાઓ એનું જો શ્રવણ થઈ જાય તો પણ જીવનની અંદર મારો ને તમારો બેડો પાર થઈ જાય. તો આજના સમયે તમારો વિશેષ સમય નથી લેતો. નરેશભાઈ પણ આવ્યા છે, એમને પણ આપણે સાંભળવાના છે. એ સિવાય આપણે લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, સાઈ નારાયણ નારાયણ નારાયણ, સાઈ નારાયણ નારાયણ નારાયણ, સાઈ નારાયણ નારાયણ નારાયણ, સાઈ નારાયણ નારાયણ નારાયણ. બોલીએ સાઈનાથ મહારાજ કી જય. ઉપસ્થિતિ અમને નિર્ભય બનાવીને પ્રયાણ કરે એવી મહાત્માઓના ચરણમાં પ્રાર્થના. વ્યાસાધિપતિ પરમ વંદનીય, પરમ શ્રદ્ધેય સાંઈ બાબાના સ્વરૂપમાં જેમણે
આખું જીવન સમર્પિત કરવાનો જે એક સંકલ્પ કરેલો એવા પરમ વંદનીય વ્યાસાધિપતિ સતીશભાઈના શ્રી ચરણોમાં વંદન, સાંઈ બાબાના ચરણોમાં વંદન. હું એમની પ્રથમ આ સાંઈ પારાયણની ગાથા છે એટલે આપે કીધું કે આશીર્વચન આપવા, એ આશીર્વચન તો આપીશ પણ પહેલા તમારી વાણી સાંભળીશ, કારણ કે ડાયરેક્ટ આશીર્વાદ નહીં અપાય. અધિકાર, અમને અધિકાર છે કે કોઈ અધિકારી વક્તા એમની વાણી દ્વારા બાબાની કેવી લીલાના દર્શન કરાવે, એટલે 2-3 કલાક સુધી બેસવાનો છું અને છેલ્લે હું આશીર્વાદ આપીશ. અને એ પણ અહીંયા નહીં, અહીંયા અમારા જસવંત ગુરુજી બહુ વર્ષો પછી મળ્યા છે મને, એટલે એમની બાજુમાં બેસીને હું કથા શ્રવણ કરીશ અને પછી હું આશીર્વાદ, મને એમ લાગે કે આશીર્વાદ આપવા જેવા છે કે નથી. એટલે માફ કરજો, વ્યાસ ગાદીની હું ક્ષમા યાચું છું, પૂજ્ય ભાવેશભાઈની પણ ક્ષમા યાચું છું. વિક્ષેપ થયો. આપના કથા પ્રવાહનો મંગલ પ્રારંભ કરો, હું શ્રવણ કરીશ અને ત્યાર પછી આશીર્વચન આપીશ. તો બધાને જય સાંઈરામ. તો ભાવેશભાઈ પરમાત્માને આપણે આ જ ભાવે પ્રાર્થના કરીએ કે હે દયાળુ પ્રભુ,
હે રામ, તારા નામ સિવાય આ જીવનમાં કોણ જીવ આરામ પામી શકે? એટલે હે પરમાત્મા, અમારા શ્રોતાજનો પર અને વક્તા પર તમે એવી કૃપા કરજો કે આમાં સત્કાર્યો કરીને અમને જીવનમાં વિશ્રામ મળે એવી પરમાત્માના ચરણમાં પ્રાર્થના. તો આપણે કાલે કથાના સાંઈ કથાના એ પ્રવાહમાં હતા કે શિરડીની અંદર સાંઈ બાબા આવ્યા અનેકો ભક્તો સાથે. એમને ભક્તોને સાંઈ બાબા સાથે મુલાકાત થઈ અને દિવ્ય લીલાઓનું ગાન આપણે બધા કરતા હતા. તો એ લીલાઓ કોણ ગાઈ શકે? કે સાંઈ બાબાનું ચરિત્ર ગાવા માટે તો વેદો પણ સમર્થ નથી. કે જેમનું ચરિત્ર અગાધ, કે જેની કોઈ પણ પરિમિત, કે જેની કોઈ પણ સીમા નથી. જેમના ચરણ કમળમાં, જેમના સાનિધ્યમાં આવવાથી માણસોના પાપ, તાપ અને સંતાપ મટી જાય, હૃદયની અંદર આનંદની ઉર્મિઓ ઉભરાય અને હર્ષના આંસુ સરી પડે, જન્મો જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય એવું એમનું દિવ્ય આકર્ષણ હતું. તો એવી સાંઈ બાબાની લીલાના ગુણગાન ગાવાના અને શ્રોતાજનોને સાંભળવાનો જે અવસર મળ્યો છે, તો આપણે બધા ખૂબ સદભાગી છે. તો એ લીલાને આપણે માત્ર ને માત્ર ગાવાના પ્રયાસો કરીએ અને સદગુરુની લીલા, સદગુરુનું વર્ણન, સદગુરુનું સ્મરણ એ જીવનને મુક્તિ તરફ લઈ જવાનું એક સાદું સાધન છે. બીજા બધા સાધનોમાં તો માણસોએ ખૂબ ખર્ચાઓ કરવું પડે, પણ સંતની લીલા અગાધ છે, એમની કરણીઓ અગાધ છે. એ કયા સમયે કઈ લીલા કરે એ માણસોને જાણમાં પણ આવતું નથી. તો એવી જ એક કથા બધા ધ્યાન દઈને સાંભળજો. એકવાર દ્વારકામાઈની અંદર દિવાળીના દિવસોમાં જ્યારે ધૂનીમાં બાબાએ લાકડા લાખ્યા અને એ ધૂની ભડભડ બળવા લાગી, થોડો સમય થયો અને જ્યારે બાબાએ સંકોરતા હતા તો ત્યારે એકાએક હાથ બાબાએ ધૂનીમાં લાખી દીધો. અને જ્યારે એમના ભક્તોએ, સામા, તાત્યા જેવા બધા ભક્તોએ આ ઘટના જોઈને, આ લીલા જોઈને બાબાનો હાથ એ ધૂનીમાંથી ખેંચી કાઢ્યો અને એમના પર જે પણ કંઈક પાટાપિંડી કરવાનું હશે એ કર્યું. અને પછી નમ્ર ભાવે બાબાને જ્યારે પૂછ્યું કે બાબા તમે કેમ આવું કર્યું, કે આવી ભડભડતી ધૂનીમાં આગની અંદર હાથ હું કામ નાખ્યો? તો ત્યારે બાબાએ બહુ સરસ જવાબ આપ્યો કે થોડે દૂર એક લુહારની બૈરી, લુહારની ઘરવાળી ધર્મપત્ની છોકરું લઈને ધમણ મારતી હતી, પણ એ મારા સ્મરણમાં લીન હતી. કંઈક એમના ધણીએ બૂમ મારી અને જવા ગઈ તો એમનું છોકરું એ આગની અંદર પડી ગયું, કારણ કે એ તો ધમણ મારતી હતી. પણ એ મારું સ્મરણ કરતા કરતા એ ધમણ મારતી હતી, એટલે મેં અહીંથી જ ધૂનીમાંથી જ એમને બચાવી લીધી. હાથ ભલે મારો ધૂનીમાં ગયેલાયો, પણ સાંઈ બાબા એટલા સમર્થ હતા કે એ દ્વારકામાઈમાં બેસીને આખા દુનિયાની અંદર જ્યાં જ્યાં ભક્તો સંકટમાં હોય તો છોકરું તો એનું ત્યાં એ આગમાં પડ્યું, પણ એમણે અહીંયા આગમાં લાખીને એ આખું છોકરુંને બચાવી લીધું. તો ત્યારે બાબાની સર્વવ્યાપકતા, બાબા કેટલા સર્વજ્ઞ છે, તો તે બધા ભક્તોને એની જાણ થઈ. અને કેટલા દયાળુ છે કે જ્યારે ભક્તોને, જ્યારે આશ્રિતો જ્યારે સંકટમાં હોય તો પોતાનું બલિદાન દેતા પણ એ અચકાતા નથી. જ્યારે બાઈજાબાઈએ જીવંત પર્યંત એમને રોટલા ખવડાવ્યા, તો કાલે આપણે એ કથાની અંદર જોયું કે એ અન્નનું
એ પ્રેમનું, એક માતૃ પ્રેમનું જ્યારે ઋણ ચૂકવવાનું આવ્યું તો હુંડી પર નામ તો એ તાત્યાનું હતું, પણ એ આખા હુંડીના નામને બદલીને પોતાનું નામને લખાવીને બાબા સ્વધામ ગયા. તો જ્યારે આ જીવનની અંદર આવો સદગુરુ મળે તો આપણે બધા ખૂબ ખૂબ સદભાગી છે. તો એવા સદગુરુની લીલા આપણે બધા ગાવા માટે બેઠેલા છે. અને સાંઈ બાબા કદાચ આવે કે નહીં આવે, પણ આવા સંતો મહંતો આપણા ધામમાં આવે અને બાબાએ જેમ બધા ભક્તોને વચન આપેલું કે મેં કોઈને કોઈ રૂપે તમને દર્શન આપવા માટે આવા, તો કાલે વ્યાસપીઠ પર બાબાને ખૂબ પ્રિય એવા શ્વાનના પણ બધાને દર્શન આપીને બાબા જ્યાં એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આ તો બધી પ્રેમ અને શ્રદ્ધાનો વિષય છે. જ્યારે શ્રદ્ધાની વાત આવે તો માણસોએ જીવનની અંદર શ્રદ્ધા કેવી રાખવી, નિષ્ઠા કેવી રાખવી, સદગુરુ પર ભરોસો કેવોક રાખવો. તો જેમ એક મંકોડો એ ગોળને જ્યારે ખાવા માટે વળગે, એ ગોળને ખાવા માટે વળગે ને જો એને ખેંચવામાં આવે તો એની મૂંડી તૂટી જાય, પણ એ ગોળને છોડતો નથી. એવી રીતે આ સંસારની અંદર દુનિયામાં ગમે તેવી તકલીફો આવે, પણ જે સદગુરુનું ચરણ ની છોડે, ભગવાનનું શરણ ની છોડે, એ સંસારની અંદર સાચા ભક્તો કહેવાય. ને તો કાલે જેમ વાત કરેલી કે મારી ઘરે પરુણા આવી ગયા, મારું આમ થઈ ગયું, એ બધા ખાલી ને ખાલી વાહિયાત વાતો છે. માણસો જ્યારે સાચી નિષ્ઠા સદગુરુ પર રાખે તો સદગુરુ એ શિષ્યનું બીજું કઈ વસ્તુ જોતા નથી, પણ મારા ભક્તોનો ભાવ મારા પ્રત્યે કેવો છે એને સદગુરુ એને હાથે એને લેવા દેવા. તે પછી ચાહે શિષ્યો કરોડોપતિ હોય, લાખોપતિ હોય કે ગમે એવા ધનવાન હોય, તેને સાથે સંત ભગવાન મહંત કે ભગવાનને એને સાથે કોઈ લેવા દેવા નથી. અને સંતો તો એટલા દયાળુ હોય કે ગમે એવો પાપી જીવ હોય પણ એને એ પાપને પણ જોતા નથી. એની ખાલી એક તીવ્રતા, જો સદગુરુ માણસોને એ ભક્તોની તીવ્રતા કેટલી છે તો એના પર એ જોઈએ. જેમ એક દારૂડિયાને એ દારૂ પ્રત્યે એટલી બધી તીવ્રતા હોય, એને એટલા પ્રત્યે દારૂ પ્રત્યે એટલો બધો પ્રેમ હોય કે એ જે પણ ક્ષેત્રમાં જાય, એ ચાહે સામાજિક ક્ષેત્રમાં જાય, એ ભૌતિક ક્ષેત્રમાં જાય, આર્થિક ક્ષેત્રમાં જાય કે ધાર્મિક ક્ષેત્રમાં જાય, એ જ્યાં જાય ત્યાં એ દારૂને હોધી જ કાઢે. હું કામ? એની દારૂ પ્રત્યેની જે તીવ્રતા છે તો એ ધાર્મિક કાર્યક્રમમાં પણ એને હોધી જ કાઢે. કાં એ દારૂને હોધી કાઢે, કાં દારૂ એને હોધી કાઢે. હું કામ? કે એની જે અંદરની તીવ્રતા છે તો એને મેળવી દે. તો એક દારૂડિયાની તીવ્રતાને લીધે જો એને દારૂ મેળવી દેતો હોય, તો જ્યારે ભક્તો ભગવાન માટે તીવ્રતા રાખે તો એને ભગવાન મળવા માટે આવે, એમાં કઈ મોટી બાબત છે. પણ આ પ્રેમની ગંગા છે એ તો હંમેશા વહ્યા જ કરે. અને પ્રેમ પણ એવો હોવો જોઈએ કે એકવાર એક ગામની અંદર એ વરરાજા જાન લઈને સાસરે ગયો. એ સાસરે ગયો પણ આપણને સમાજમાં બધાને ખબર છે કે જમાઈને જ્યારે જમવા માટે બેસાડે અને પછી જ્યાં સુધી જમી નહીં રહે, જમવાની શરૂઆત કરે, તે આ એક પરંપરા છે આપણા સમાજની અંદર કે જમાઈને પૂછે કે બોલ શું જોઈએ, અને એ આપે ત્યારે જમાઈ ખાવાનું શરૂ કરે. એ પરંપરા છે આપણી. પણ એ જમાઈને જ્યારે જમવા માટે બેસાડ્યો અને પછી એનો કોઈકને કોઈ વચેટ્ય હશે કે સસરાએ કે જેમણે પણ પૂછ્યો હોય કે બોલ જમાઈ હવે જમવાની શરૂઆત કરો, બોલો તમને શું જોઈએ.
જમાએ બહુ સરસ જવાબ આપ્યો કે એ સસરાજી, આજ સુધી મેં જ્યારથી દારૂ પીતો થયેલો ત્યારથી દારૂ પીવા વગર કોઈ પણ વસ્તુને ખાધેલી નહીં. તો હવે આજે પણ હું કામ બાકી રાખવાનું? એટલે તું ખાલી પહેલા તો મને કોઈ વસ્તુની જરૂર નથી, ખાલી આ તું આપ એટલે મારું કામ પતે. તો જુઓ, જીના પ્રત્યે પ્રેમ છે તો તેને બીજી વસ્તુને માણસ તિલાંજલિ આપી દે. તો આ બધી પ્રેમની પરિભાષાઓ છે. તો એટલી જુઓ, આ દારૂડિયામાંથી પણ આવા એક રત્ન જેને કહેવાય તો એ જાણવાના મળે. એમાંથી પણ કંઈક ને કંઈક માણસે શીખી લેવાનું કે તીવ્રતા જો શીખવી હોય તો મહાત્માઓ કરતાં પણ દારૂડિયામાં વધારે. કારણ કે એની તીવ્રતા કદાચ ભગવાન પણ આવી ગયો હોય તો પણ એને બાજુએ મૂકી દે, અને જેનો એ પ્રેમી છે તો એ ત્યાં જાય. આવી બધી આ વસ્તુઓ છે. તો જ્યારે સાંઈ બાબાને દાભોલકરજીએ સાંઈ બાબા પર એના માટે પરમિશન માંગી, પરવાનગી માંગી, તો ત્યારે સાંઈ બાબાએ બહુ સરસ એમને શબ્દો કહેલા કે તારી આખી જાતને મારા ચરણમાં સમર્પિત કરી દેજે. તું તો ખાલી એક નિમિત્ત માત્ર છે. આખું મારું ચરિત્ર હું જાતે પોતે લખીશ. તો આપણને જ્યારે આના લીલાના ગુણગાન ગાવાની સંમતિ આપી તો એ સરસ્વતી માતાને પણ વિનવણી આપણે બધાએ ભાવથી કરી કે અમારી જીહવા પર આવીને તમે વાસ કરજો. આ મુખેથી અબૂધ બાળકો હું ગુણગાન ગાઈ શકે. જેમ મહાત્માએ કહ્યું કે તમારું વક્તવ્ય કેવું છે, પણ અમારું વક્તવ્ય તો ગાંડું ને ઘેલું છે. પણ જેમને આગળ રાખેલા છે એ જે બોલાવે એ ગાંડી ઘેલી ભાષામાં જે પણ બોલતા છે તે બધા શ્રોતાઓ શ્રવણ કરે. અને આ મને આનંદ એટલા માટે છે કે કથા આ 5મો દિવસ છે, પણ શ્રોતાજનોએ આટલી શિસ્તથી કથા સાંભળી. તો એકવાર વ્યાસપીઠ તરફથી અને મહાત્માઓ તરફથી શ્રોતાજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ કથાને બધાએ ખૂબ ખૂબ ભાવથી સાંભળી. અને બાબા હંમેશા નામ સ્મરણ પર ખૂબ ભાર આપતા કે પરમાત્માના નામમાં એટલી પ્રચંડ શક્તિ છે કે હંમેશા નામ સ્મરણ કરાવી લેતા. એ નામ સપ્તાહ જેને કહેવાય કે 7 દિવસ સુધી બધા કરતા. અને એ નામ સપ્તાહના પ્રભાવથી માણસને ચારે ચાર પુરુષાર્થ, ધર્મ, કામ, અર્થ અને મોક્ષની પ્રાપ્તિ. ભગવાનના નામમાં આટલી પ્રચંડ શક્તિ છે, પણ જ્યારે એના પ્રત્યે માણસો નિષ્ઠા રાખીને, જેમ સ્કૂલની અંદર જતો છોકરો જેટલી નિયમિતતા જાળવે, સ્કૂલની અંદર જતો છોકરો જેટલી નિયમિતતા જાળવે એટલી નિયમિતતા જો ભક્તિમાં સચવાય તો જેમ એ સ્કૂલમાં છોકરો ભણતો જેમ આગળ જાય એવી રીતે ભક્તિમાં પણ માણસો આગળ જાય. એ નિયમિતતાઓ જળવાવી જોઈએ. પણ આપણે બધા માયામાં રાચવા વાળા છે એટલે નિયમને પૂરા કરી નાખીએ. જેમ સૂર્ય એનો નિયમ કોઈ પણ દિવસ ચૂકતો નથી. એનો સમય થાય એટલે એ ઊંઘે ને ઊંઘે. પણ આપણે બધા નિયમ ચૂકવામાં માનીએ, કારણ કે આપણે બધા સંસારી છે. નિયમને આજે મારે અહીંયા કામ છે, આજે મારે ત્યાં કામ છે, આજે મારે ત્યાં લગ્નમાં જવાનું છે. જો સૂર્યવણે કોઈ દિવસ કહ્યું કે આજે મારે હાડુભાઈને ત્યાં લગ્ન છે? કોઈ પણ દિવસ નહીં કહ્યું, કારણ કે એમનો સમય એટલે સમય. તો આવા નિયમો જ્યારે માણસો પણ જાળવે તો ત્યારે તેનું પરમ કલ્યાણ તે પછી અચળ બની જાય, અવિચળ બની જાય. આવી બધી સદગુરુની અનેકો લીલાઓ છે. જ્યારે શિરડીની અંદર એ વિરાજમાન હતા, દૂર દેશાવરમાંથી ભક્તો એમના દર્શને આવતા, આવીને આત્મસુખ એ પરમાનંદની અનુભૂતિ
એ મહેસૂસ કરતા અને બાબાની જે કરણીઓ છે એ એટલી બધી અગાધ છે કે જેમ એક કાચબી, જો સાંઈ બાબા માટે એમ કહેવાય કે એમનો ફોટો પણ હોય, એમનો ફોટો કે એમની મૂર્તિ પણ સામે મૂકેલી હોય અને તમે ખાલી એમના સાથે અન્યોન્ય દ્રષ્ટિ, ખાલી તમે દ્રષ્ટિ કેળવે, તમે એમના સાથે દ્રષ્ટિ કેળવે તો પણ તમારી અંદર એ જ્ઞાન સહજ ઉતરી આવે. જેમ એક કાચબી નદીને સામે કિનારે રહે અને બચ્ચા બીજા કિનારે રહે, એ ખાલી ને ખાલી એ દ્રષ્ટિ કેળવે એટલે એનું પોષણ થઈ જાય. તો એવી જ આ સદગુરુ રાયાની લીલાઓ પણ આવી જ છે કે માણસો ખાલી અન્યોન્ય દ્રષ્ટિ એ સાંઈ બાબા સાથે મેળવે, એ તારને બાબા સાથે જોડે તો એ સહજ જ્ઞાન કે સહજ પરમ શાંતિ એ બધાની અંદર ઉતરી જાય. આ બધી અનહોની વસ્તુઓ છે. જો આ જગતની અંદર તમે બધા સાંભળ્યા કરે, જો હમણાં વ્યાસપીઠ પરથી બોલવામાં આવે, તમે સાંભળ્યા કરે, આપણને બધું સમજમાં આવ્યા કરે, પણ એ શબ્દ એ કોઈને દેખાતા નથી. બોલાય, સંભળાય, બધું થાય, પણ એ દેખાતા નથી. હું કામ? કારણ કે એ ભ્રમ છે અને એ ભ્રમ એક ને એક દિવસે સત્ય થાય. એટલા માટે સાંઈ બાબા કોઈક વાર બધાને કહેતા કે એ જગતના લોકો, તમને મનુષ્યનો અવતાર મળેલો છે તો બધા જ જીવો સાથે, મનુષ્ય માત્ર સાથે તો ખરું જ, પણ કીડીથી લઈને કુંજર સુધીના બધા જ જીવો સાથે તાદામ્ય સાધજો, બધા જ જીવોની સેવા કરજો. અને આ દુનિયાની અંદર જે માણસો સેવા કરે, કાલે એ જૈન મુનિઓની વાત બધાને એટલા માટે કહેલી કે જૈન મુનિઓએ જેમ એ ભગવાનને પૂછ્યું કે ભગવાનનું ખેતર કાં આવ્યું, તો એમણે એ ઋષભદેવજીએ પ્રેક્ટિકલ કરીને બતાવ્યું કે વાડ પાસે એ સાકરને મૂકી આવ, કીડીઓએ પેટ ભર્યું અને પછી જોવા મોકલાવ્યા કે જોઈ આવ, તો ત્યાં અનેકો કીડીઓ હતી અને એ કીડીએ પેટ ભર્યું તો એ ભગવાનની, એનાથી માણસોનું પુણ્ય વધ્યું. અને એવું કહેવાય કે ઋષભદેવે એ 4 જૈન મુનિઓને એમ કહેલું કે આ તમારા ભગવાનના ખેતરમાં તમારા રૂપિયા હોવાય. કહેવાનો મતલબ એ છે કે એ જૈન મુનિએ એમ ખાલી પૂછેલું કે ભગવાનનું ખેતર કયું, તો એ ભગવાનનું ખેતર. માણસો થોડા સેવ મમરા લઈને કદાચ ચકલાઓને ખવડાવે તો એ પણ ભગવાનનું ખેતર. કંઈક લઈને માછલીઓને ખવડાવી આવે તો એ પણ ભગવાનનું ખેતર, એ પણ અંદાનમાં આવે. અને એ ભગવાનના ખેતરમાં વવાઈ જાય તો જેમ આપણા ખેતરની અંદર આપણે ચોમાસા પહેલા વાવી આવીએ અને ફક્ત ને ફક્ત 3 કે 4 મહિના રાહ જોઈએ તો એકના જેમ અનેકો દાણા થાય. તેવી જ રીતે માણસો ભગવાનના ખેતરમાં વાવે અને 3-4 મહિના ધીરજ રાખે તો 1 રૂપિયો વાવેલા હોય તો એના અનંત ગણા મળીને ભગવાન કરે, એમાં કઈ મોટી બાબત છે? રૂપિયાનું તો ખાલી આ ચરિત્રની અંદર ઉદાહરણ બાબાએ આપેલું છે કે મારા ચરણમાં કે મારા કાર્યમાં માણસો ખાલી 1 રૂપિયો મૂકે તો મારે તેને અનંત 100 ગણા આપવાના, એવું લખાયેલું છે ચરિત્રની અંદર. એના મારે 100 ગણા આપવાના જ, એમાં કોઈ બદલાવ આવી શકતો નથી. અને આ ખેતરોમાં તો વરસાદ વધારે પડે, વરસાદ કદાચ વધારે આવી જાય તો આમાં તો રોગ પણ લાગે, પણ આ ભગવાનનું ખેતર એવું છે કે એમાં કોઈ પણ જાતનો રોગ કે કોઈ પણ જાતની રોગ લાગતી નથી. એનું 100% ફળ મળે. તો આ સમજદારી જ્યારે આવી જાય, આ જીવન છે ને આ સમજદારીથી માણસો જ્યારે ચાલે તો એની દરિદ્રતા તનની, મનની કે ધનની બધી જ દરિદ્રતાઓ દૂર થઈ જાય. અને સદગુરુ
ભક્તોની કેટલી કાળજી રાખે. જો આજે ભગવાનની લીલા ગાવા બેસેલા છે તો એને કેવી કેવી ચરિત્રમાં તો લીલા છે જ. એ તો લાંબી કથાઓ છે કે જેનું વર્ણન કરવા બેસીએ તો હજુ તો આપણે તો અધ્યાયોની રીતે જો લેતે તો બહુ ઓછા અધ્યાય, આપણે 4 દિવસમાં ખાલી 4 અધ્યાય પર જ જઈ શક્યા. પણ આ લીલાઓ તો લાંબી છે. પણ જે બધા ભક્તો સાથે જે લીલા થયેલી તો એનો એક કિસ્સો એ મુંબઈની અંદર વિલે પાર્લેની અંદર થયેલો કિસ્સો બધા. કારણ કે આપણે બધા સાંઈ બાબાની લીલા સાંભળવા માટે બેઠેલા છે. પણ બધા ભક્તોને પહેલા સાવધાન કરવા માટે પહેલા આપણે એમની ધૂન ગાઈ લઈએ. કારણ કે બધા ભક્તો ને જ્યારે ઊંઘ ચડે તો એકવાર ઓમ સાઈ નમો નમઃ, શ્રી સાઈ નમો નમઃ, જય જય સાઈ નમો નમઃ, સદગુરુ સાઈ નમો નમઃ. ઓમ સાઈ નમો નમઃ, શ્રી સાઈ નમો નમઃ, જય જય સાઈ નમો નમઃ, સદગુરુ સાઈ નમો નમઃ. ઓમ સાઈ નમો નમઃ, શ્રી સાઈ નમો નમઃ, જય જય સાઈ નમો નમઃ, સદગુરુ સાઈ નમો નમઃ. ઓમ સાઈ